જીવા ગુજલીને પિતળીએ પોલાણ માંડીને તાતી રે તલવાર તાણીને દાદા વેલાય ચીજા ઉડલીએ જીવા ગુજલીને પિતળીએ પોલાણ માંડીને તાતી રે તલવાર તાણીને દાદા વેલાય ચીજા સન્માન સમારંભ કરીએ ત્યારે સૌથી પહેલા દાતાશ્રી પરિવારની બાલિકાઓ દ્વારા એક સ્વાગત ગીત રજૂ કરવામાં આવી રહ્યું છે, તો બધાને વિનંતી છે કે સ્વાગત દાતા પરિવારના સરસ સરસ બહુ સરસ આપણે સન્માન ચાલુ કરીએ। સૌથી પહેલા આજના પ્રસંગે લીલી ઝંડી આપવા પધારેલ અતિથિ વિશેષ હસમુખ રાવજી વિશા ગઢાનું સન્માન કરીએ આપણે। એમને હું આગળ બોલાવી સ્ટેજ પર। હસમુખભાઈ સ્ટેજ પર આવે એમના પહેલાં એમને હું એમના વિશે બે શબ્દ કહેવા માગું છું। સાહસ, સમાજ પ્રેમ અને દેવસ્થાનોની ભક્તિમાં સરવાળા એટલે હસમુખભાઈ, જેઓ મુંબઈ બોરીવલીમાં સરફેસ ડેકોરના નામે મોટો બિઝનેસ ધરાવે છે। વ્યવસાયમાં સફળતા સાથે સાથે એમણે સામાજિક ફરજો પણ સંભાળી છે। ગત વર્ષે લાકડિયા મુકામે એમના કુળદેવી સચ્ચા માતાના મંદિરના નિર્માણ અને પ્રતિષ્ઠા મહોત્સવના ભગીરથ કાર્યમાં એમણે તન, મન અને ધનથી અગ્રણી રહીને પ્રશંસનીય કાર્ય કર્યું હતું। એમણે ગત વર્ષે અને આ વર્ષે પણ એમના વ્યવસાયના સ્થળે ગોડાઉનમાં લીલુડો ઘોડલાને પધરાવી ભક્તિ, ભજન અને પ્રસાદનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો।
એવા રામદેવ પીર બાબાના અપાર શ્રદ્ધા રાખતા હસમુખભાઈ ગઢાના શુભ હસ્તે લીલી ઝંડી દેખાડીને આપણે યાત્રાનું પ્રસ્થાન કરશું. અને એ પહેલાં એમનું સન્માન કરવા માટે હું સ્ટેજ પર બોલાવીશ દામજી બારા છેડા, મગન ભૂરા છેડા, જગસી કરશન ગાલા અને નારણ ભૂરા ફટક. આ મહાનુભાવોને હું કહીશ કે હસમુખભાઈનું જય રામદેવ. મને લાભ આપવા બદલ એમનો આભાર છે. પ્લસ 2 વર્ષથી એમની સાથે જોડાયા છે. મનસુખ ભીંદ્રાની ત્યાં આવ્યા હતા ત્યારે ફર્સ્ટ ટાઈમ અમે રામદેવને ત્યાં લઈ આવ્યા હતા. એમના આશીર્વાદથી આ બધી ટીમ બહુ જ મહેનત કરે છે, નિસ્વાર્થ કરે છે. અને વિનોદભાઈ અમારા હોશિયાર છે અને એમને બહુ આ બધી ચીજમાં એટલે નિસ્વાર્થ કરે છે. અમને બહુ સારું લાગે છે. આ કમિટી એના બધા મેમ્બરો અને આ લોકો અમારે ત્યાં આવ્યા હતા એના બદલે ખૂબ ખૂબ આભાર. અને એવી જ રીતે જ્યારે પણ થાય ત્યારે બધા આવે, મોટી સંખ્યામાં આમંત્રણ આપે કે ના આપે, વિનોદભાઈને ભૂલી જાય તો 2 ધડક આવવાનો. ચલો, જય રામ. પ્રકાશ નાનજી કાકડ નંદુ, પ્રકાશ નાનજી કાકડ નંદુ સ્ટેજ પર વધારે. એમના વિશે પણ હું 2 શબ્દ બોલીશ. લીડર, સાહસિક અને સેવાભાવી શ્રી પ્રકાશ નંદુ મહારાષ્ટ્ર વિનિયર તેમજ મહારાષ્ટ્ર પ્લાયના નામે બોરીવલીમાં મોટો વ્યવસાય ધરાવે છે. સાથે સાથે સામાજિક સંસ્થાઓમાં પણ સેવા આપે છે. પ્રકાશભાઈ હાથમાં લીધેલા કામ અચૂકપણે પૂર્ણ કરવાનો વિશ્વાસ રાખે છે. બોરીવલીમાં તેમણે અને એમના ભાઈ ચિંતને બાબાના લીલુડા ઘોડલાને બેસણા ધરાવી પોતાની ભક્તિ સમર્પિત કરી હતી. તેઓ શ્રી રામદેવ પીર બાબા પરમેશ્વર દાદા સાથે સાથે એમના કુળદેવી મુંબઈ માતા અને કુળદેવ હીરા દાદામાં પણ શ્રદ્ધા રાખીને ભક્તિ કરે છે. એવા પ્રકાશભાઈ નંદુ આજે આપણી વચ્ચે નેજા યાત્રામાં લીલી ઝંડી આપવા પધારેલ છે. તો એમનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. અને એમને શાલ અર્પણ કરવા માટે હું બોલાવીશ સ્ટેજ પર વિનોદ પ્રેમજી ગાલા, વિપુલ ચાપસી છેડા અને કલ્પેશ શામજી કિંદ્રાને. પીર કી આજ ખૂબ જ અહીંયા સારો માહોલ છે. ખાસ કરીને વિનોદભાઈ અને એમની સર્વે કમિટીનું ખૂબ આભાર માનું છું. અહીંયા આજે અમને આમંત્રિત થવા માટે આમંત્રણ આપ્યું છે. તેમજ અતિથિ વિશેષ હસમુખભાઈ, રમેશભાઈ, મનસુખભાઈ, પ્રકાશભાઈ બધા પધાર્યા છે. મુંબઈથી ખૂબ જ આમંત્રિત મહેમાનો પધાર્યા છે. દહીસરથી પણ આમંત્રિત મહેમાનો સારી સંખ્યામાં પધાર્યા છે. ખાસ કરીને વિનોદભાઈ અને આ કમિટી માટે કહું તો આ એકદમ જ નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. લગભગ આવી નિસ્વાર્થ સેવા જોઈ નથી આપણે ક્યારે. કોઈના પણ ઘરે જ્યારે પણ ઘોડા માટે આમંત્રણ હોય છે ત્યારે ભદ્રેશભાઈ, વિનોદભાઈ બંને ભાઈઓ ગમે ત્યારે હાજર હોય છે તથા આખી કમિટી ખડે પગે હાજર હોય છે. રણુજાથી લગભગ 50 જણની કમિટી જે ઘોડો લઈને આવે છે રામાપીરનું, અને ખરેખર એક ચમત્કારિક ઘોડો છે. મેં નજરે પણ જોયું છે. એટલું જ કહીશ કે આ મંડળ દિવસે દિવસે ખૂબ જ પ્રગતિ કરે, ખૂબ જ નામ રોશન કરે એવી દાદા પાસે શુભેચ્છા પ્રાર્થના. થેન્ક યુ. ના ના પ્લીઝ આવજો. એમના ધર્મપત્ની પણ સીટ પર આવે પ્લીઝ. અરે અચ્છા ને પ્રકાશભાઈના ધર્મપત્ની પણ સીટ પર આવે. પ્રકાશભાઈ વિશે પણ હું 2 શબ્દ કહેવા માંગુ છું.
આધોઈ ગામના પ્રતિષ્ઠિત નાગરિક શ્રીમાન પોપટલાલ અર્જુન ગાલાના સેવાભાવી સંતાન શ્રી પ્રકાશભાઈ ગાલાને કન્સ્ટ્રક્શન અને બિલ્ડર ક્ષેત્રે કુશળતા સાથે સફળતા પ્રાપ્ત કરી છે. એમણે પણ બોરીવલીમાં પોતાના ઘરે આ વર્ષે લીલુડા ઘોડલાને પાટે પધરાવીને ભાવિકોને દર્શન, વંદન અને પ્રસાદનો લાભ આપ્યો હતો. પ્રકાશભાઈ ગાલા પણ સમાજના ઘણા સંસ્થાઓમાં પોતાના નિસ્વાર્થપણે સેવા આપે છે. એમના પિતાશ્રી પોપટ બાપાએ આધોઈ ગામને ભૂતકાળમાં સરપંચ તરીકે સરાહનીય સેવાઓ આપી હતી. આમ સેવાનો વારસો એમને પિતાશ્રી તરફથી ભેટ મળેલ છે. વાગડ ભૂમિના દરેક દેવસ્થાનની પ્રત્યેક ભક્તિભાવ રાખતા પ્રકાશભાઈ ગાલાના હાથે આજે આપણે લીલી ઝંડી ફરકાવશું. આપણને આનંદ આપનારી આજે ઘટના થશે. મહારાજ મહાજનના સરપંચના ચાહક વતનનું જતન કરનારા અને કોઈને પણ કાળી રાતે કામ આવે એવા શ્રી પ્રકાશભાઈ ગાલાને આપણે સન્માનિત કરશું શાલથી. અને એમને શાલ પધરાવવા માટે આપણે બોલાવશું અનિલ હરચંદ ગડા, રસિક રવજી છેડા, અતુલ મણિલાલ ગાલા અને જયેશ શામજી ગિંદ્રાને. અને એમના જે ધર્મપત્ની છે એમને નૈનાબેન વિનોદ ગાલા શાલ અર્પિત કરશે. સો નૈનાબેન વિનોદ ગાલા પણ સ્ટેજ પર બોલાવું. પીર કી મને રામાપીર કમિટી અતિથિ વિશેષ તરીકે બોલાયા તે બદલ આભાર. અને વિનોદભાઈની કમિટી જે બોમ્બેની અંદર આ તમે બહુ સરસ કામ કરો છો. જે ઘોડાનું અને ઘરે લઈ જવાનું એકચ્યુઅલી ટાઈમ મળે તો જેને બી રામાપીર ઉપર શ્રદ્ધા હોય બોલાવજો. કારણ કે આમનું કામ અને પોતે જે નિસ્વાર્થ ભાવે આપણા ઘરે સેવા કરે છે, ભક્તિ કરે છે, જે મજા આવે છે. અને ખરેખર આ નવી પેઢીને એક રામાપીર ઉપર ઘણી શ્રદ્ધા બેસે અને પબ્લિક રામાપીર મેં તો બધી પબ્લિક આવે જ છે, પણ છતાંય આપણી નવી પેઢી અને બધાએ રામાપીરને હજી વધુ શ્રદ્ધા રાખે ને આવે એવું એ પ્રકારનું કામ કરે છે. અને ખરેખર ઘરે ઘોડો આવવા પછી આપણને એવું લાગે છે કે આપણા ઘરે રામાપીર આવે છે એવું લાગે છે. જ્યારે આપણે સામે હોઈએ ત્યારે આપણને એવું લાગે છે કે ખરેખર આપણા ઘરે રામાપીર આવ્યા છે. ખૂબ ખૂબ કમિટીને ધન્યવાદ. રામાપીરની બધી કમિટીને હું બહુ ઋણી છું કે મારે આવતા વર્ષથી ઈચ્છા હતી કે મારા ઘરે રામદેવ પીર આવે અને આ વખતે મને એક મોકો મળ્યો. એના બદલ હું બધાનો ધન્યવાદ કરું છું. અને આવી જ રીતે બધા આગળ જતા રહે ને અમારા ઘરે ને બધાના ઘરે આવે અને દર્શન આપે. બહુ જ સરસ બધું આયોજન છે અને બહુ જ સરસ સેવા કરે છે બધા. એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. વિનંતી કરું છું શ્રી મનસુખ શાપસી કરસન શાહ, એમના વિશે પણ હું થોડુંક કહેવા માંગીશ. બોરીવલીમાં રહેતા અને પાંજો એન્ટરપ્રાઇઝીસ નામે હોલસેલ પ્લાયવુડના વ્યવસાયમાં માસ્ટરી ધરાવતા મનસુખભાઈ શાહ પણ આધોઈના વતની છે. એમણે પણ બોરીવલી સોશિયલ ગ્રુપ, શાહ પરિવાર આધોઈ, શ્રી આધોઈ યોગ મંડળ તેમજ શ્રી દહીસર વિશ્વાસોર મૂર્તિપૂજક જૈન સંઘ જેવી અનેક સંસ્થાઓમાં સેવા આપી છે. પરમેશ્વર દાદા રામદેવપીર બાબા ઉપરાંત પોતાના દેવસ્થાન ખેતરપાળ દાદાને પણ તેઓ પરમ ભક્ત છે. આજના સમારંભમાં લીલી ઝંડીનું સુગંધ આપવા પધારીને એમણે પોતાનો અમૂલ્ય જે સમય ફાળ્યો છે તે બદલ મંડળ એમનો ખૂબ ખૂબ અભિનંદન આપે છે. અને હવે આપણે એમનું શાલથી સન્માન કરશું, જેના માટે હું બોલાવીશ સ્ટેજ પર ભદ્રેશ પ્રેમજી ગાલા, નિલેશ દામજી છેડા, લગધીર હાજા ગિંદ્રા અને સ્મિત વિનોદ ગાલાને. બોલો રામા પીર કી જય. મારા પપ્પા બી રામદેવ પીરના ભગત હતા. તેઓ બી ઘણા વર્ષોથી ખીચડી ઘર, જેમ કે હર વર્ષે રામદેવ પીરનો મેળો હોય ત્યારે એક દિવસ પહેલાં જે લોકો બહુ પહેલાં તો જૂના જમાનામાં
એટલે કે બળદગાડાથી જતા હતા અને રસ્તામાં વરસાદ આવી અને ઘણા ચમત્કાર એમને અમને કહ્યા છે. અને ઘણી વખત તો વોકરામાં પાણી આવે ને ભરાઈ જાય ને પછી કંઈક નાના છોકરા સ્વરૂપે બી રામદેવપીર દાદા આવતા હતા અને ધક્કો મારીને જાય અને ક્યારે અલોપ થઈ જાય કંઈ ખબર જ ન પડે એવી ઘણી બધી સ્ટોરી કીધી છે. એટલે રામાપીરમાં બહુ સચ છે. રામાપીરને બધા જરૂર મનથી માને તો એમનું બધું દુઃખ દૂર થાય છે. અને વિનોદભાઈને જે આ કાર્ય કરે છે એ બહુ સરસ કાર્ય કરે છે. આવું જ કાર્ય કરતા રહે. બોલો રામાપીર કી જય. રમેશ સામજી વિરજી ડાગા એમને હું સ્ટેજ પર પધારવા વિનંતી કરું છું. આપણા અતિથિ વિશેષ એમના વિશે હું 2 શબ્દ કહેવા માગું છું. બોરીવલીના યુવાનોમાં લોકપ્રિય હિંમતવાન અને બાહોશ યુવાન મિત્ર શ્રી રમેશભાઈ ડાગા આદોઈના રહેવાસી છે. બોરીવલીમાં જેન્ટ્સ વેર તેમજ વેડિંગ શૂટ વગેરેના વ્યવસાયમાં તેમની નિપુણતા છે. એ ઉપરાંત તેઓ ચાલો જીવી લઈએ નામના ગ્રુપના લીડર તરીકે સેવાઓ અને ગામ તેમજ સમાજની સંસ્થાઓમાં પણ સનિષ્ઠ સેવાઓ આપે છે. પોતાના દેવસ્થાન અને રામદેવ પીર તેમજ પરમેશ્વર દાદાના ભક્ત રમેશભાઈ સમાજના યુવાનોને પ્રેરણારૂપ સેવાભાવી મિત્ર છે. કામ કરે પણ નામની અપેક્ષા ન રાખે એવા રમૂજી મળતાવડા હિંમતવાન તેમજ મોટો મિત્ર વર્તુળ ધરાવતા રમેશભાઈ મોજીલા માણસ છે. આજે આપણી સાથે મિત્રતાનો માંડવો માણવા અને લીલી ઝંડીનું મુહૂર્ત સાચવવા તેઓ શ્રી પધાર્યા છે. તો આપણા વચ્ચે ખુશીનો અવસર છે. તો એમને આપણે શાલથી શોભાવશું અને એમને શાલ અર્પણ કરવા માટે હું બોલાવીશ મુકેશ ચાપસી છેડા, ભરત ડુંગરસિંહ ગાલા, પ્રફુલ્લ પ્રવીણ સત્રા, નિલેશ પ્રેમજી ગાલા અને વાડીલાલ હરકચંદ ગડાને. પ્રફુલ્લ वाड़ीलाल तू बच्चे ना जा. બોલો રામાપીર કી જય. ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છો તમે. હું તો આધુનો છું, ભચાઉમાં ફર્સ્ટ ટાઈમ જોયું છે ને જે આજનો માહોલ જોઈ રહ્યો છું ખરેખર બહુ સરસ કાર્ય કરી રહ્યા છો. આવો જ માહોલ આપણો આખા મુંબઈમાં જ્યારે ઘોડો આવે છે જેમના પણ ઘરે, મારી પણ ઈચ્છા હતી પણ આ વખતે મારું ઘરનું કામ ચાલે છે એટલે મેં પ્રકાશભાઈને કીધું હતું, મારા મિત્ર છે પ્રકાશભાઈ, એમણે મને કીધું હતું કે રમેશભાઈ આ દુકાનમાં તમારા ઘરે આપણે ઘોડો લાવીએ, પરંતુ આ વખતે મારા ઘરે ખબર નહીં, બાબાની મરજી નહીં હોય એટલે નહીં આવ્યું, પરંતુ હું આવતા વર્ષે ચોક્કસ આ લાવો વાતક લઈશ. અને ખરેખર ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છો તમે, તમારું મંડળ. જે માહોલ અહીંયા છે એવું લાગે છે કે ખરેખર મેળો માણવા જેવો છે. બહુ સરસ માહોલ ક્રિએટ કર્યો છે અને આવો જ માહોલ આપણો મુંબઈમાં પણ હોય છે. જેમના પણ ઘરે જાય છે ઘોડો, ત્યાં માનવ મેદની હોય છે, બહુ સરસ જમણવાર હોય છે, આખું જમણવાર જૈન હોય છે આપણું. અને તમે લોકો જે નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છો ને, કારણ કે કામ તો હું પણ અમુક સંસ્થાઓમાં કરું છું, અને તમારો જે કામ કરવાનો જે તરીકો છે, આવનારા વર્ષોમાં તમારું મંડળ ખરેખર એક અલગ જ લેવલ પર હશે, અલગ જ ટોચ પર હશે. ખૂબ ખૂબ આભાર આપનો કે આપણે મને આ લાયક સમજ્યો અને આજે અતિથિ તરીકે મને બોલાવ્યો. ખરેખર હું બહુ નાનો છું. આ તો મિત્રો છે મારા હસમુખભાઈ, પ્રકાશભાઈ, અમારા પ્રકાશભાઈ, એ લોકોએ મને ખેંચીને લાવ્યા, મને કે આવવું જ પડશે. ચલો ઠીક છે, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ અને આખા કમિટીનો. ધન્યવાદ. આમંત્રિત કરીશ પ્રવીણ સામજી. બોલો રામાપીર કી. સૌપ્રથમ પરમેશ્વર સેવાભાવી મંડળનો હું ખૂબ આભાર માનીશ, જેમણે શબ્દો થ્રુ અમને દૈસર સુશીલ ગ્રુપથી વિનોદભાઈને તમારી કમિટીનો આભાર માનવા માટે. વિનોદભાઈ માટે હું 2 શબ્દ એટલું જ કહીશ કે એમની જે દાદા પ્રત્યેની ભક્તિ છે, કે આજે દૈસરમાં અમારું જે મંડળ ચાલે છે, કોઈને બી ઘરે તકલીફ હોય એટલે એમને હમણાં છેલ્લા ઘણા દિવસથી તો એક જ શબ્દ આવું રાતે હોય તો ખાલી ઘરે ટાઈમ દો, આવું ઘોડો વચ્ચીને અચાઉં જો તો આ કામ કઈ રીતે બહાર બેઠ્યા. ખૂબ જ અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને એમની જ્યારથી પરમેશ્વર દાદાનો જે એમને લાભ મળ્યો ત્યારથી અમારી કમિટીને એમના જેટલા બી મિત્ર વડું દૈસરમાં એક જ વાત, કાંઈ ફૂલ ફેમિલી સાથે અચવાયો હોય એમનો ખૂબ જ ઉત્સાહ. અને 4 ભાઈઓની હું વાત કરું દૈસરમાં,
જેમ એ લોકોનો પ્રેમ એટલે રામ લક્ષ્મણ જેવું, ચારો ભાઈઓ એટલે સમથી રહે અને દહીસરમાં તન મન અને ધનથી કોઈ બી દહીસર સોશિયલ ગ્રુપ હોય યા જૈન શાસનના કામ હોય, કોઈ બી દહીસરમાં જે બી એક્ટિવિટી થતી હોય ત્યાં આગળ પૂરો લાભ આપે. વિનોદભાઈને અને એને પરિવારનો આજે અમે જે સવારથી ઉત્સાહ જોઈએ છીએ તે ખરેખર માણવા લાયક હતો. અમે કદાચ ન આવ્યા હોત તો અમે ખાસ મિસ કરત. અને વિનોદભાઈની આગ્રહ હોય તો અમારે જે સોશિયલ ગ્રુપના કમિટીના મેમ્બરનો એક ખાલી ફોટોગ્રાફ થઈ જાય તો બહુ સારું. તો એક ફોટોગ્રાફ માટે અમારા જે એટલા દહીસર સોશિયલ ગ્રુપના ભાઈઓ આવ્યા છે તો એ મહેરબાની કરીને આગળ આવી જાઓ. દિનેશભાઈ, પ્રેમજીભાઈ, સલાહકાર જક્ષીભાઈ, એક ફોટોગ્રાફ માટે જલ્દીથી આગળ આવી. રણુજા ગઈ હતી, ત્યાંથી એ મહારાષ્ટ્ર દહીસરમાં આવ્યા. મહારાષ્ટ્રથી પછી તેઓ કાલે અહીંયા ગુજરાતમાં પધાર્યા. તો આ પ્રમાણે આપણી આજે નેજા યાત્રા છે એ સૌથી લાંબી નેજા યાત્રા કહેવાય.
નેજા પદયાત્રા, ખીચડી ખાટિયાનો પ્રસાદ અને મંદિર વહીવટનો ખર્ચ એમ ત્રિવેણી લાભ લેનાર દાતા અખંડ સૌભાગ્યવતી મણિબેન પ્રેમજી કરસન ગાલા અને શ્રીમાન પ્રેમજી કરસન ગાલા. મણિબેનનું ઢીંચણનું ઓપરેશન થવાથી આજે આવી શક્યા નથી, પણ તે છતાં હું એમનું પરિચય અહીંયા આપવા માંગુ છું બધાનું. શ્રીમાન પ્રેમજીભાઈ કરસન ગાલા એટલે શ્રમ, ધર્મ, સાદગી અને બંધીમાં માનનારા એક ગણતરીવાળા સીધા સાધા માણસ. એમની દીર્ઘ દ્રષ્ટિ અને કોટાસૂત્ર દાદ આપવા જેવો ગણાય. એવા જ વાત્સલ્ય હૃદય સન્નારી એમના ધર્મપત્ની મણિબેન, જેમણે એમના મોટા પરિવારમાં સંપ, સુલે અને સંગઠિતતાનો સંસ્કારો રોપી પોતાની સૂઝબૂઝનો પરિચય દીધો છે. એમના ચારેય પુત્રો વિનોદ, દીપક, નિલેશ અને ભદ્રેશ એ દહીસરમાં ગાલા પ્લાયવુડ નામના બિઝનેસમાં ઝળહળતી સફળતા મેળવી છે. ચારેય ભાઈઓએ એકબીજાનો આદર આપીને સંપ સુલેનું ઉદાહરણ આપ્યું છે. કોરોનાના મહામારી વખતે એમણે દહીસરથી ભચાઉ જવા માટે સ્પેશિયલ બસમાં સર્વે પરિવારજનોની સાથે પ્રસ્થાન કર્યું હતું. ત્યારે દહીસરવાસી જ્ઞાતિજનોની આંખોમાંથી આંસુ સાથે એમને વિદાય આપવા આવ્યા હતા. આમ એમણે પરિવાર પ્રેમ સાથે સાથે સમાજ પ્રેમ પણ પ્રાપ્ત કર્યો છે. પ્રેમજીભાઈએ નાનપણમાં ખેતીવાડી કરીને પોતાના પુત્રોને મોટા કર્યા, ભણાવ્યા અને ધંધાની જવાબદારી સોંપી, જેને પુત્રોએ સવાયા બનીને સાચવી છે. પ્રેમજીભાઈ નાનપણથી જ પરમેશ્વર દાદા તેમજ રામદેવ પીરના ભક્ત રહ્યા છે અને એમણે ખીચડી ખાટીનો પ્રસાદ મેળામાં પીરસવા માટે પણ અગાઉ ખૂબ મહેનત કરી છે, જેના પ્રતાપે આજે એમનો પરિવાર સર્વ દ્રષ્ટિએ સુખી, સમૃદ્ધ અને પ્રગતિશીલ બન્યો છે. આજે એમના પરિવારના દાતાશ્રી જે પગપાળા નેજા યાત્રાનું આયોજન કર્યું છે તે બદલ આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીને સન્માનિત કરશું. પરમેશ્વર દાદા અને રામદેવપીર બાબા એમને નિરોગી આયુષ્ય અને અપાર સુખ સંપત્તિ આપે એવી પ્રાર્થના સાથે આપણે એમના વધામણા કરશું. તો હવે આપણે આગળ વધીએ. પ્રેમજીભાઈ અને એમના પરિવારનું આપણે સન્માન શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એમના મોટા પુત્ર અને પુત્રવધુને સ્ટેજ પર બોલાવશું. તો અખંડ સૌભાગ્યવતી નયનાબેન વિનોદ પ્રેમજી ગાલા અને શ્રી વિનોદભાઈ પ્રેમજી ગાલા સ્ટેજ પર વધારે. આજે આપણે એમનું શાલ અને પાઘડીથી સન્માન કરશું અને તેઓ સેવાઓ આપી રહ્યા છે. આ ખૂબ જ ટૂંકો પરિચય છે વિનોદભાઈ માટેનો, પણ આગળ વધીએ આપણે અને એમનું સન્માન કરવા માટે હું બોલાવીશ દામજી ભારત છેડા, પાર્વતીબેન દામજી છેડા, જગસી કરશન ગાલા અને નાનુબેન જગસી ગાલાને. વિનોદભાઈ અને નૈનાબેનનું સન્માન કરવા માટે હું સ્ટેજ પર બોલાવીશ. હું બોલાવીશ કલ્પના નિલેશ છેડા અને નમ્રતા રસિક છેડાને.
પ્રકાશન કાર્ય શાંતુબેન રામજી સત્રા, નાનુબેન જક્ષી ગાલા. આઈડિયા તાળીઓનો ગડગડાટ. રામા પીર કી, પરમેશ્વર દાદાની. આજે આપણે આ મોમેન્ટોથી સન્માનિત કરશું પ્રેમજીભાઈ અને એમના પરિવારને. શ્રી પરમેશ્વર દાદા સેવા ભાવિક મંડળ ગામ ભચાઉ. આજે શુભ દિવસ 13/9/2024 શુક્રવાર અને શુભ સ્થળ શ્રી પરમેશ્વર દાદાનું આપણે મંદિર બરાબર ભચાઉ રામદેવ પીર વોંધ સળંગ 12મી પદયાત્રા નેજા યાત્રાના અવસરે જે સન્માનપત્ર છે એ હું આપને સૌને વાંચીને સંભળાવીશ. બાબા રામદેવ રખો પર રાખશે, દાદા પરમેશ્વર કરશે મહેર, દેવડે 9 ગજ નેજે નેરો ચડશે, તમ જીવતર થશે લીલા લે. શ્રી રામદેવ પીર અને શ્રી બાબા પરમેશ્વર દાદાના પરમ ભક્ત શ્રીમાન પ્રેમજી કરશન રવા ગાલા, ગામ ભચાઉ. નીતિ, નેકી, શ્રમ અને શ્રદ્ધાના સદગુણો ધરાવતા આપશ્રીના પ્રત્યેક પરિવારજનો પરંપરાગત રીતે શ્રી પરમેશ્વર દાદા અને શ્રી રામદેવ પીર બાબાની ભક્તિ માર્ગે ચાલ્યા છે, જેના ફળ રૂપે આપ એક સમ, સુલે અને સમજદારી ધરાવતા બહોળા પરિવારનું મોભ માવિત્ર બનવાનું ગૌરવ લઈ રહ્યા છો. શ્રી પરમેશ્વર દાદા અને રામદેવ પીરની ભક્તિ આપને સાચા અર્થમાં ફળી છે. આપ પણ એમની કૃપાને હૃદયમાં રાખીને એક સાચા ભાવિક બન્યા છો, જેની ફળશ્રુતિ રૂપે આપની પદયાત્રામાં સામેલ ભાવિકો સાથે રામદેવ પીરના દેવડે નેજે ચડાવવાની ભાવના આજે પૂર્ણ થશે. પ્રેમજીભાઈ, આપના પુણ્ય થકી આજે શ્રી પરમેશ્વર દાદાના ધામના પ્રાંગણેથી નીલુડા ઘોડલા સાથે પગપાળા નેજા યાત્રા પ્રારંભ થશે અને નવખંડના નાથની ધજાનો ભચાઉ શહેરના ગગનમાં લહેરાશે. ત્યારે દેવોનો જય જયકારથી સમસ્ત ભચાઉના ભક્તજનોના હૈયા ભીંજવશે. સર્વેને દર્શન, વંદન, ભક્તિ ભાવનાનો લાખેણો લાભ મળશે, જેનું સઘળું શ્રેય આપના હિસ્સે લખીને આપશ્રી તેમજ પરિવારજનોને આ સોનલ સન્માન પત્ર અર્પણ કરતા મંડળ અપાર આનંદ અનુભવે છે. પીર અને પરમેશ્વરની પાવન ભૂમિ પર આજે રોજે આપશ્રીએ ભક્તિ ઉત્સવમાં આપની દિલદારીનું વાવેતર કર્યું છે, જે આપને શક્તિ અને સંપત્તિ બંનેનું સવાયું ફળ આપે એ જ શુભેચ્છા. નિત્યન શ્રી પરમેશ્વર દાદા સેવા ભાવિક મંડળ સેવા કમિટી. જોરદાર તાળીઓ. તો હવે કરતા રહે. સૌને એક તાતણે બાંધી રાખી છે એવા આપણા દામજીભાઈ ભારા છેડાનું સન્માન કરશે હસમુખ રવજી ગડા અને પ્રકાશ નાનજી નંદુ. દામજીભાઈનું સન્માન કરવા માટે હું સ્ટેજ પર બોલાવીશ હસમુખ રવજી ગડા અને પ્રકાશ નાનજી નંદુને. દામજીભાઈનું શાલથી સન્માન કરશું. સ્ટેજ પર બોલાવીશ પ્રકાશ પોપટ ગાલા, મનસુખ ચાપસી શાહ અને રમેશ શામજી ડાગાને. મગનભાઈનું સન્માન.
આપણાને 2 કલાક સુધી એમની વાણીથી જકડી રાખ્યા અને બધા સર્વ શાંતિથી બેઠા છો. એવો સુંદર પીરની 12 બીજના ધણીની આજે આપણે એટલો આનંદ છે, આનંદનો દિવસ છે કે રામાપીરના નેજા અમે તો બધાએ 12 બીજ હર બીજે જાય છે. રણુજા આ સામે બધા ઉપર છે ને અમે લોકો જઈએ છીએ. એટલે રામાપીરનો મહિમા માટે તો કોઈ સવાલ જ નથી. બરોબર. આજે આપણે જે કહેવાનું છે આ પરિવારને, પ્રેમજી, કરશન, ગાલા, સર્વ પરિવારનો, ચારે ભાઈઓ જે આજે 4 મહિના પહેલા આટલું આયોજન સારું કરીને આ બધાને લાગે છે ટિકિટ શું છે, રહેવાની સગવડ શું છે, બધી રામદેવ પીરના આ લોકો પરમ ભક્ત છે. એટલા આ છે ને એમને ક્યારે બી દહીસરમાં આપણે કાંઈ બી કામ હોય ગમે એવો અમે હમણાં ડાયરો રાખીએ છીએ. 29 તારીખના ડાયરો છે. ક્યારે બી એમની પાસે ફોન કરવાની જરૂર ન પડે કે લખી નાખો જે જોઈએ છે. એટલે આપણે વિનોદભાઈ શું બધા ભાઈઓને ખાસ અમારા તરફથી રામદેવ પીર મિત્ર મંડળથી ખૂબ ખૂબ અમે આભાર આપીએ છીએ. અને અહીંથી એક બીજી સૂચના કરી છે. 29 તારીખના રામદેવ પીર મિત્ર મંડળ તરફથી અમારે દહીસરમાં ડાયરો છે. એટલે સર્વ રામદેવ પીર મિત્ર મંડળ તરફથી ડાયરો છે. તો સર્વ રામદેવ પીરના ભક્તો અમને આમંત્રણ આપીએ છીએ કે તમે દહીસર પધારજો. ખાસ અમારું આમંત્રણ છે, આગ્રહ છે. જય શ્રી રામ પીર, જય જય. આજે અમે 12 વર્ષથી જે નેજા યાત્રા કાઢીએ છીએ. હર વર્ષે નવા લોકો જોડાતા જાય છે. ધીરે ધીરે કરીને એક સારું પ્રોગ્રામ થાય છે. તો બધાને હું વિનંતી કરું છું કે જે આજે પહેલી વાર આવ્યા છે તે હવે હર વર્ષ જોડાય અને એક આનંદથી એક આપણું નેજા યાત્રાનો એક પ્રસંગ કરીએ. તો બધાને હું ખાલી વિનંતી કરું છું કે આજે આ નેજા યાત્રામાં એકદમ દિલથી નાચતે ગાતે આપણે બાબાના દરબારે પહોંચવાનું છે. તો બોલો રામા પીર કી. કરશન ધનજી કારિયા અને વિનોદભાઈ પ્રેમજી કાલે એમનું સન્માન કરશે. શાંતિ. તો બધાએ એનું લાભ લેવા વિનંતી. મહેરબાની કરીને મેળામાં આરતી રે ટાણે